તો ફિટનેસ કોચથી લઈને અને આ મૂવી સુધીની તમારી સફર કેવી રહી? સફર એવી રીતે છે કે આઈ ચેન્જડ, આઈ ડાયવર્સિફાઈડ, આઈ એન્જોયડ ધ પ્રોસેસ બેઝિકલી ઓફ એક્ટિંગ. તો તમે પહેલાથી એવું વિચાર્યું હતું કે હું મોટી થઈને હિરોઈન બનીશ Oh, કે please. કોઈ એવો પહેલા બીજો કોઈ પ્લાન હતો લાઈક નાના હોય ત્યારે હોય ને હું પાયલટ બનીશ, ડોક્ટર બનીશ, તો શું વિચાર્યું? એવું કોઈ ડ્રીમ નહોતું. મારું નામ ખાલી સપના છે, પણ બિયોન્ડ દેટ આઈ હેડ નો ડ્રીમ્સ. તમને કોઈ ક્યારેય લવ થયો છે? પ્રેમ શોધવાથી નથી મળતો, અને જેટલા ડેસ્પરેટ તમે શોધવામાં થઈ જાઓ ને તો યુઝ્યુઅલી એ ડેસ્પરેશન વિલ લીડ યુ ટુ રોંગ પ્લેસીસ. સો ઇન્સ્ટેડ જસ્ટ વેઇટ. ક્યારે કોઈના કમેન્ટ પર આવી રીતે રિએક્ટ કર્યું છે કે તમને ગુસ્સો આવ્યો હોય? ના, ગુસ્સો આવા રીતે આવા લાગે તો આપણું બ્લડ પ્રેશર ખાલી વધતું રહે. એટલે ગુસ્સો નથી આવતો, દયા આવે છે. સેલિબ્રિટી લાઈફનો સૌથી મોટો ફાયદો અને ગેરફાયદો? I love to be celebrated. I've never felt like it as a burden. તો પણ કંઈ હોય ને કે તમે એકલા બહાર ના જઈ શકો? એ તો ઇન્ડિયામાં તો તમારે એઝ અ છોકરી એમ પણ અલર્ટ રહેવું પડે. તમારો ડ્રીમ રોલ કેવો હોવો જોઈએ? કોઈ એક્શન હિરોઈન કે મારે કોપ બનવું છે કાં તો કોઈ ગુંડી બનવું છે. ફિલ્મ રહસ્ય વિશે કંઈક કહો. સો દેટ ઇઝ મારો બહુ ડિફિકલ્ટ રોલ છે. આઈ એમ અ ડેડ બોડી. હેલો એવરીવન, ન્યૂઝ ગુજરાત સાથે હું છું ધરતી પટેલ. વેલકમ ટુ માય શો. આજે પોડકાસ્ટમાં આપણી સાથે એક એવી પર્સનાલિટી છે જેને લાખો લોકો માટે ફિટનેસની ડેફિનેશન બદલી નાખી છે. ફિટનેસ કોચ, મોટિવેટર અને હવે રહસ્યમ ફિલ્મના હિરોઈન સપના વ્યાસ. હેલો સપના. હાય ધરતી, થેન્ક યુ સો How are મચ. આઈ એમ ગુડ. તો સપના, મેં ફિલ્મનું ટીઝર જોયું અને તમારો લુક જોયો, વેરી ઇમ્પ્રેસિવ. થેન્ક તો યુ. ફિટનેસ કોચથી લઈને અને આ મૂવી સુધીની તમારી સફર કેવી રહી? So this is my third movie, and સફર એવી રીતે છે કે આઈ વોઝ પહેલાંથી આઈ વોઝ જસ્ટ વર્કિંગ એઝ અ હેલ્થ કોચ, mentoring lot of people for life coaching also, અને then I felt કે હવે it's high time to diversify. ઘણા બધા ફેક્ટર્સ હતા, વન ઓફ વિચ વોઝ માય મેન્ટલ હેલ્થ, કે જેના લીધે મને થયું કે થોડું કંઈક નવું કરું તો ઇટ વિલ ગીવ મી અ લિટલ ફ્રેશ, કહેવાય ને કે ફ્રેશનેસ in my life. So I changed, I diversified, and a movie, this is my third movie, and so yeah, that's how I did this movie. I enjoyed the process basically of acting. I produced a movie also called Parvat, and pachi this was a transition. તો તમે પહેલાથી એવું વિચાર્યું હતું કે હું મોટી થઈને હિરોઈન બનીશ કે કોઈ એવો પહેલા બીજો કોઈ પ્લાન હતો લાઈક નાના હોય ત્યારે હોય ને હું પાયલટ બનીશ, ડોક્ટર બનીશ, તો શું વિચાર્યું? તો શું બનશો? જો પાયલટ સારું થયું જ નથી બની. આઈ એમ અ ગુડ ડ્રાઈવર દો, પણ લેન્ડ ઉપર આઈ એમ અ ગુડ ડ્રાઈવર. આઈ કાન્ટ વાઉચ ફોર ધ સ્કાય. બટ યા, એવું કોઈ ડ્રીમ નહોતું. મારું નામ ખાલી સપના છે, પણ બિયોન્ડ દેટ આઈ હેડ નો ડ્રીમ્સ. આઈ થિંક મે બી એટલે બી મારા ભાઈએ મારું નામ પાડ્યું છે, તો એમને કદાચ ખબર હશે કે આ બિચારી કઈ જ સપના નહીં જોવે. તો તો અચાનકથી એક્ટિંગ કેવી રીતે? એટલે આઈ વોઝ ગેટિંગ ઓફર્સ અર્લિયર ઓલ્સો, પણ ત્યારે હું ફિટનેસ ફિલ્ડમાં જ નવી હતી, તો મને બહુ ડાયવર્સિફાઈ નહોતું કરવું, કારણ કે એક વસ્તુમાં જ આપણે એક્સપર્ટીઝ મેળવી ના હોય અને કંઈક નવું પાછું બીજું સ્ટાર્ટ કરી દો તમે, તો ઇટ ઇઝ નોટ રિયલી ગુડ. યુ કાન્ટ ગીવ યોર બેસ્ટ ઇન, પછી ક્યાં ને બંને બોટમાં સવાર થઈને ક્યાંય ના રહો. તો સપના, પહેલાંના અમે તમારા ફોટોઝ જોયા. પહેલાં તમે થોડું વેઇટ તમારું વધારે હતું અને અત્યારે લુક એટ યુ વેરી ફિટ. તો તમને મોટિવેશન ક્યાંથી મળ્યું અને અચાનક તમે ટ્રાન્સફોર્મેશન કર્યું? કેટલું ડિફિકલ્ટ હતું એ તમારા માટે? ધરતી, I'll be very honest with you. I had no such goals. ખાલી કહેવાય ને કે આઈ વોઝ ઇન કોલેજ. હું છે ને નિરમામાં MBA કરી રહી હતી, અને ત્યારે મારા બ્રધર્સ અને મારા વચ્ચે એજ ગેપ છે ઓલમોસ્ટ 15 years જેવો. તો વેન આઈ વોઝ ઇન કોલેજ ત્યારે ઓલરેડી માય નીસ, વેન આઈ વોઝ રાધર ઇન 11th સ્ટાન્ડર્ડ મારી નીસનો જન્મ થયો હતો. સો દે વર લાઈક, વેન આઈ વોઝ ઇન કોલેજ તો દે વર ક્વાઇટ ગ્રોન અપ. તો હું એ લોકોને લઈને આઈસ્ક્રીમ ખાવા ગઈ હતી, ને there was some guy next to us who said કે wow, your daughter is so cute. અને મને થાય કે શી ઇઝ નોટ માય ડોટર, શી ઇઝ માય નીસ, એટલે હું કેટલી મોટી લાગતી હઈશ. એન્ડ સચ સિલી થિંગ્સ મેડ મી થિંક એન્ડ આઈ ડ્રોપ્ડ વેટ. પણ વેન આઈ રિડ્યુસ વેટ, દેટ્સ વેન આઈ રિયલાઇઝ કે ઇટ ઇઝ મોર દેન જસ્ટ યોર લુક્સ. ઇટ ચેન્જીસ યુ એઝ અ પર્સન. મારું પ્રોફેશન એવું છે કે આઈ હેવ ટુ એડ્રેસ અ લોટ ઓફ પીપલ એવરી ડે.
એટલે હું હતી ઇન્ટ્રોવર્ટ, એમાંથી ખબર નહીં ક્યારે એક્સ્ટ્રોવર્ટ બની ગઈ, ક્યારે આટલા લોકોને સામે બોલતા શીખી ગઈ. એટલે તમારું પ્રોફેશન જ તમને મોલ્ડ કરતું હોય છે ઘણીવાર. સો દેટ ઇઝ હાઉ ઇટ હેપન્ડ. કશું જ પ્લાન નહોતું, બટ યસ વન્સ ઇટ હેપન્ડ આઈ ગેવ માય 100% ટુ ઇટ. એટલે કેવું હોય ને કે હવે લુક બદલાઈ ગયો, આપણે વેરી બ્યુટીફુલ લાગવા લાગ્યા, તો એક કોન્ફિડન્સ પણ આવી જાય. જેમ તમે પહેલા ઇન્ટ્રોવર્ટ હતા, હવે ખુલીને બોલી શકો છો. યાર બ્યુટીફુલ તો પહેલા બી હતી, એવું નહીં કહેવાનું. તો એક પણ અલગ આમ કોન્ફિડન્સ આવી જાય ને કે હવે હું વધારે મતલબ ગ્રેસફુલ લાગી રહી છું, પ્રેઝન્ટેશન મારી વધારે બેટર છે, તો કમ્યુનિકેશન સ્કિલ પણ આપણી વધારે સારી થઈ જાય. સાચી વાત છે તમારી. એન્ડ એટલે તમારું પ્રોફેશનનું ડિમાન્ડ જ એવું હોય ને કે એ રીતે તમે ધીરે ધીરે મોલ્ડ થતા જાઓ. સો દેટ ઇઝ હાઉ ઇટ રિયલી ચેન્જડ મી એઝ અ પર્સન ઓલ્સો. અને એમ કરતાં આઈ ગોટ ઓફર્સ ફોર એક્ટિંગ ઓલ્સો. દેન આઈ ફેલ્ટ કે ચલો લેટ્સ ડાયવર્સિફાય અ બિટ. ઓકે, તમારા સોશિયલ મીડિયા પર લાખોમાં ફોલોવર્સ છે, કોઈ એવા કમેન્ટ્સ પણ આવતા હશે લાઈક વેરી અજીબ ટાઈપના? તમને કોઈ ક્યારે એવું કંઈ કમેન્ટ આવ્યું તમે જોઈને પહેલાં શોક થઈ ગયો કે આને શું લખ્યું છે મારા વિશે, અને કોઈ એ ટાઈપનું કે તમને જોઈને હસવાનું પણ આવ્યું હોય કે યાર આવા લોકો કમેન્ટ કરે છે? તમે ક્યારે ડિલીટ કર્યા કોઈના કમેન્ટ કે તમે એમ જ છોડી દો છો? જો ફર્સ્ટ ઓફ ઓલ છે ને, મારું સોશિયલ મીડિયા વોલ એ મારી કહેવાય ને કે મારા ઘરનું આંગણું છે. એ કોઈ ઝાડ નથી કે તમે આવીને પોસ્ટરો મારીને જતા રહો. સો આઈ ડોન્ટ એક્સેપ્ટ સર્ટન નોનસેન્સ ઇન માય હાઉસ. ઇટ્સ એઝ સિમ્પલ એઝ દેટ. તમારી પાસે તમારા ઓપિનિયન હોઈ શકે, અને ઘણા લોકો બિચારા અંદરથી જેટલા પીડિત હોય છે ને કે એમને કોઈનું સારું દેખાતું જ નથી. એટલે એમના માટે આપણે કશું પ્રાર્થના કરવી જોઈએ. તમે કશું જ ના કરી શકો, કારણ કે ઘરે બિચારાનું કોઈ સાંભળતું હોય નહીં. એટલે એને પછી સોશિયલ મીડિયા પર લોકોને સંભળાવવું પડે, કારણ કે ક્યાં કાઢે એનું જ્ઞાન. કોઈ ના સાંભળે એટલે બહાર કોઈ પર્સનને કોઈ હું મારું આટલું બધું અંદરમાં છુપાયેલું નોલેજ છે, હું ક્યાં આપું કે તારે આવું કરવું છે ના કરવું છે? ઘરે તો બિચારાનું કોઈ સાંભળતું હોય નહીં, અને કોઈ ઓળખતું ના હોય એટલે કોઈ જજ ઇઝીલી કરી શકે છે કે આ હું આને ઓળખતો નથી, હું આને કોઈ પણ કમેન્ટ આપી દઉં, પબ્લિક ફિગર છે, હું કંઈ કહીશ તો લોકો મને મતલબ એને જોશે. કોઈને એવું પણ હોય ને કે ખુદ પોપ્યુલર થઈ શકે અગર જો એનું કંઈ વાયરલ થઈ. સો ટ્રુ. સો યસ, યુ આર વેરી રાઇટ. આ પીઓવી પણ છે કે હું કંઈક એવું લખું કે જેના લીધે બસ નોટિસ થઈ જાઉં. બિકોઝ અત્યારે બધાને વાયરલ થઈ જવું છે. બધાને એવું છે કે મને બધા જોવો, મને ઓળખો, નોટિસ હું થવું. પણ સારી વસ્તુના લીધે તમે નોટિસ થાવ ને. યુ શુડ નોટ ગેટ નોટિસ્ડ એટ સમબડી એલ્સીઝ એક્સપેન્સ. નહીં, અત્યારે લોકોને પોપ્યુલર થવું છે. ખરાબ રીતે થાય તો પણ, અને સારી રીતે થાય તો પણ, અને ખુદના કારણે થાય તો પણ, અને બીજા કોઈના કારણે થાય તો પણ. સો ટ્રુ. એટલે કોઈ કંઈ કરી શકતા નથી. તો લાઈક કોઈ ફેમસ પર્સનાલિટી છે, એનામાં જઈને કંઈ કર્યું, એનું નામ હાઇલાઇટ થયું. લાઈક હમણાં જ પ્રનીતનો શો આવ્યો હતો, એના શોમાં જે ગેસ્ટ આવ્યા હતા એ લોકો રાતોરાત ફેમસ થઈ ગયા. કોઈ પહેલાં નામ પણ નહોતું ઓળખતું, ફોલોવર્સ વધી જાય છે. તો આવી કોઈ સિચ્યુએશન તમે ક્યારે કોઈના કમેન્ટ પર આવી રીતે રિએક્ટ કર્યું છે કે તમને ગુસ્સો આવ્યો હોય? ના, ગુસ્સો આવા રીતે આવવા લાગે તો આપણું બ્લડ પ્રેશર ખાલી વધતું રહે. એટલે ગુસ્સો નથી આવતો, દયા આવે છે. અને એવું લાગે કે આ હવે એની લિમિટ ક્રોસ કરી રહી છે આ વ્યક્તિ, તો બ્લોક કરી દેવાનું. દેટ ઇઝ ઇટ. બિકોઝ આઈ ડોન્ટ એન્ટરટેન નોનસેન્સ ઓન માય વોલ ઓર ઓન માય સોશિયલ મીડિયા. હા, કોઈ કન્સ્ટ્રક્ટિવ ફીડબેક હોય તો આઈ રિસ્પેક્ટ ઇટ, આઈ વુડ ટેક ઇટ, આઈ વિલ ઇમ્પ્રૂવ અપોન ઇટ. પણ કોઈ બસ તમારી પાસે હાથ ધોઈને પડી ગયું હોય જસ્ટ ટુ પુલ યુ ડાઉન, તો દેટ આઈ વિલ નોટ એક્સેપ્ટ. પણ આવા તો ઘણા બધા લોકો હોય છે, કેટલા લોકોને બ્લોક કરવાના? નોટ રિયલી. તમે જે કમ્યુનિટી ડેવલપ કરી હોય ને, તો એમાં આવા દસેક, જો બધા કોઈ પણ શહેર હોય ને ત્યાં કચરાનો ઢગલો હોય, તો હવે તમારા પર છે કે તમે સરસ બ્યુટિફુલ સિટીને જુઓ કે કચરાના ઢગલાને જુઓ. તો આઈ પ્રેફર કે હું એ બધા ઢગલાઓ બ્લોક કરી દઉં અને સિટી માણું. તો દેટ ઇઝ માય એટીટ્યુડ કે ભાઈ, ઇફ યુ હેવ સમથિંગ કન્સ્ટ્રક્ટિવ ટુ સે, પ્લીઝ ગો હેડ. પણ ઇફ યુ આર ટ્રાઇંગ ટુ ડીમીન મી, શો મી, પુટ મી ડાઉન, દેન ધીસ ઇઝ નોટ ધ પ્લેસ. પ્લીઝ ગો આઉટ. તો તમે ફિટનેસ અને મેન્ટલ હેલ્થના કનેક્શનને કેવી રીતે જુઓ છો? એક્સરસાઇઝ કરવાથી, યોગા કરવાથી મેન્ટલ હેલ્થ સારી થઈ શકે? સી, યોગા ઇઝ નોટ જસ્ટ ફોર યોર ફિઝિકલ બોડી. યોગામાં તમે શ્વાસ પર તમારું ધ્યાન કેન્દ્રિત કરો છો, તમારું પોસ્ચર ઇમ્પ્રૂવ કરો છો. એટલે બાય ડિફોલ્ટ યુ આર વર્કિંગ ઓન યોર માઇન્ડ, યોર સોલ. સો યોગા ઇઝ અ કમ્પ્લીટ એક્સરસાઇઝ ફોર યોર મેન્ટલ હેલ્થ, વેલબિંગ. અને એના જે બધા રૂલ્સ છે એ જો તમે ફોલો કરો તો બાય ડિફોલ્ટ યુ આર ચૂઝિંગ સચ અ ગુડ લાઈફસ્ટાઈલ
કે જે તમને ધીરે 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 તમારા લોન્જિવિટી એટલે તમારી લાઈફ સ્પેનમાં ઇમ્પ્રૂવ કરી શકે છે, ક્વોલિટી ઓફ લાઈફમાં ઇમ્પ્રૂવ કરી શકે છે. સો એનીથિંગ એન્ડ એવરીથિંગ વિચ મેક્સ યુ બી ઇન ધ મોમેન્ટ, ગિવ્સ યુ ગુડ એક્સરસાઇઝ. ચાહે તમે વેઇટ ટ્રેનિંગ કરતા હોય જીમમાં જઈને, સાયકલિંગ કરતા હોય, કે તમે ફ્રેન્ડ્સ જોડે પિકલ બોલ રમતા હોય, એનીથિંગ એન્ડ એવરીથિંગ વિચ હેલ્પ્સ યુ હીલ યોર ઇનર સેલ્ફ, યોર ફિટનેસ, યોર મેન્ટલ હેલ્થ ઇઝ વેરી ગુડ ફોર યુ. પણ યોગા ઇઝ અ લિટલ અહેડ ઓફ ઓલ ધીસ, કારણ કે તમારા બ્રીધિંગથી લઈને મેન્ટલ હેલ્થ સુધીમાં બહુ જ ફરક પડે છે તમને. અને અત્યારના ટાઈમમાં જોઈએ મેન્ટલ હેલ્થ મોસ્ટલી બધા પીપલની ખરાબ જ જોવા મળતી હોય છે. ભલે બહારથી બધા હસતા હોય પણ કંઈક ને કંઈક એના દિમાગમાં ચાલતું હોય છે. અને અત્યારે જેન્ઝી એ લોકોનું સ્ટ્રેસ નેક્સ્ટ લેવલ પર પહોંચી ગયું છે. જ્યારે આપણા ટાઈમ પર આપણે હતા ત્યારે આટલું ટેન્શન નહોતું. અત્યારે લોકોને એવું હોય છે કે લાઈક સ્ટડીનું અલગ છે, ઘરનું અલગ છે. અત્યારે લોકોને એવું છે કે હું સોશિયલ મીડિયા પર દેખું, એનું પણ એને એક અલગ જ ટેન્શન હોય છે કે લોકો શું કહેશે, મેં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી, મારે આ કોસ્ચ્યુમ લેવા છે, આ છે, આ છે. ઘણી બધી એવી વસ્તુ હોય છે. જેન્ઝી માટે શું કહેશો? હું એ જ કહીશ કે ડોન્ટ લુક ફોર એક્સટર્નલ વેલિડેશન્સ. તમે કોન્સ્ટન્ટલી લોકો શું કહેશે, જો મને 100 લાઇક્સ આવ્યા તો હું બરાબર છું, 80 લાઇક્સ આવ્યા તો હું બરાબર નથી, ને એમાં પાછા 80 મને આવ્યા અને મારી ફ્રેન્ડને 150 લાઇક્સ આવ્યા તો હું બિલકુલ બરાબર નથી. સો ડોન્ટ લુક ફોર એક્સટર્નલ વેલિડેશન્સ બિકોઝ ઇટ ઇઝ ઓલવેઝ ગોઈંગ ટુ હર્ટ યુ. Instead, invest in quality of relationships, quality of fitness, quality of your life, quality of your thoughts. આ બધું ઇમ્પ્રૂવ કરવા પાછળ જો તમે સમય કાઢો ને તો તમને આ બધા શેલો વસ્તુમાં દેખાશે પણ નહીં. પણ અત્યારની જે જનરેશન છે એ લોકોને બસ બધું બતાવવું છે, ખુદની પાસે હોય ના હોય, બસ એ લોકોને બધાની સામે સારું બનવું છે. અને જે રિયલ લાઈફમાં ઘરમાં મા બાપ પણ સાથે બેઠા હોય તો પણ બધા ફોનમાં જ લાગેલા હોય છે. કોઈને એવો સારો ટાઈમ સ્પેન્ડ નથી કરો. મા બાપ ના હોય પછી રિયલાઇઝ થાય કે મારા હતા ત્યાર સુધી મેં કંઈ ના કર્યું અને હવે પછી યાદ આવી રહી છે. અને અત્યારે તો મા બાપ પણ ફોનમાં લાગેલા હોય છે. એક છે ને બહુ સરસ મેં પિક્ચર જોયું હતું જેમાં એક મધર છે એ બુક વાંચી રહી છે, તો એનું બાળક છે એ પણ બુક વાંચી રહ્યું છે. એની મધર ફોન યુઝ કરી રહી છે તો બાળક પણ ફોન યુઝ કરી રહ્યું છે. એટલે આ સમજવાની વસ્તુ એ છે કે જે પેરેન્ટ્સ કરે છે એ બાળકો, તમે પોતે ગેમ્સ રમતા હોય ફોન પર તો તમે તમારા બાળકોને ના કહી શકો કે તું ભણવા બેસ. You have to be the role model because your children, your siblings learn from what you do rather than what you speak. બોલવામાં તો આપણે ઘણું બધું ડિસિપ્લિનનું બોલી દેતા હોઈએ છીએ પણ કરવાનો વારો આવે ત્યારે નથી કરતા. સો પહેલાં બેટર બી એન્ડ દેન યોર ચિલ્ડ્રન વિલ ફોલો યુ. તમને શું લાગે છે આજના જમાનામાં આ ડિજિટલ યુગમાં લવ શોધવો કેટલો મુશ્કેલ છે? તમને કોઈ ક્યારેય લવ થયો છે? વાવ, જો ના પાડું તો હું હાર્ટલેસ માણસ હોઉં. મેં શું કર્યું આટલા વર્ષો ધરતી પર? ઓફકોર્સ યુ વુડ હેવ એક્સપિરિયન્સ લવ, પણ પોઈન્ટ એ છે કે પ્રેમ શોધવાથી નથી મળતો અને જેટલા ડેસ્પરેટ તમે શોધવામાં થઈ જાઓ ને તો યુઝ્યુઅલી એ ડેસ્પરેશન વિલ લીડ યુ ટુ રોંગ પ્લેસીસ. સો ઇન્સ્ટેડ જસ્ટ વેઇટ. પહેલાં તો લવ પામવાના ડિઝર્વિંગ બનો. આપણને લવ જોઈએ છે. લવ માટેની ડેફિનેશન શું છે કે લવ શું હોવો જોઈએ? એ બધાની જુદી જુદી ડેફિનેશન હોય તમારી છે. ડેફિનેશન શું? મારી ડેફિનેશન ઇઝ પીસ, શાંતિ. એ મારા માટે લવની ડેફિનેશન છે કે જે સંબંધમાં, અને દેટ લવ કેન બી વિથ અ ફ્રેન્ડ, દેટ લવ કેન બી વિથ યોર ફેમિલી, દેટ લવ ઇઝ એવરીવેર. બટ પોઈન્ટ ઇઝ દેટ રિલેશનશિપ, એની રિલેશનશિપ શુડ ગિવ યુ પીસ, મેન્ટલ પીસ. પછી તમને એ માણસ જોડે બેસીને વાત કરીને, આજે હું તમારી સાથે બેઠી હોઉં 10 મિનિટ અને મને એવું થાય કે આ ક્યારે પતે, આ ક્યારે હું અહીંયાથી બસ નીકળું, તો દેટ ઇઝ નોટ અ ગુડ રિલેશનશિપ. અ ગુડ રિલેશનશિપ ઇઝ કે તમે તમારી ફ્રેન્ડ જોડે પણ બેઠા હોય અને તમને હાશ મળે, સારું ફીલ થાય કે ના હું મારા દિલની વાત કરી શકું છું, એ સાંભળશે. દેટ ગિવ્સ મી મેન્ટલ પીસ એન્ડ દેટ ઇઝ ધ બેસ્ટ ફોર્મ ઓફ લવ. ઇટ કેન બી એની રિલેશનશિપ. ઓફકોર્સ. તો તમને કોઈ એવા પર્સને પ્રપોઝ કર્યું, યા કોઈ પણ ફની વેમાં, યા એવું કે તમને કોઈ પ્રપોઝ કર્યો ને તમને ફની લાગ્યો, એવો કોઈ ઇન્સિડન્ટ બન્યો છે? I was in school. હિરોઈન ઓન
અને તમે આટલા ફેમસ પણ છો તો ઓફકોર્સ કેટલા લોકોના ક્રશ પણ હશો, તો ક્યારે એવી રીતે કોઈએ તમને પ્રપોઝ કર્યું હોય? હું સ્કૂલમાં છે ને બહુ જ ખરાબ માણસ હતી. હું બોયઝથી બહુ જ, કોઈ બી મારી જોડે છોકરો વાત કરીને તો રાખડી બાંધી દઉં. હિટલર કેટેગરી માણસ હતી ઓલમોસ્ટ. તો દેર વોઝ ધીસ ગાય, એણે મારા બેગમાં કાર્ડ મૂક્યું હશે બિફોર ફ્રેન્ડશિપ ડે ઓર સમથિંગ. તો મેં હાથે કરીને એમ ફાડી અને પ્રોપર બધાને દેખાય એવી રીતે એમ ગોઠવીને મૂકી દીધું કે મેં ફાડી નાખ્યું છે. હવે મને રિયલાઇઝ થાય છે કે મેં આવું કેમ કર્યું, તો હું કેવી માણસ છું. આઈ કુડન્ટ એક્સેપ્ટ ફ્રેન્ડ. ના યાર, હાર્ટ તો છે યાર, આવું ના કહો. સો આઈ હેવ ડન સચ ક્રેઝી સ્ટફ. પણ એવું કોઈ પછી આવું બધું કામ કર્યા હોય કોઈ માણસ પ્રપોઝ ના જ કરે ને કે આને પ્રપોઝ ના કરાય. એ તો સ્કૂલની વાત હતી. કોલેજમાં ક્યારે આવું થયું? ના, કોલેજમાં આઈ વોઝ ઇન ઝેવિયર્સ, જ્યાં મજોરિટી વર ગર્લ્સ. અમારા ક્લાસમાં હાર્ડલી, સાયકોલોજીનો ક્લાસ હતો, એમાં હાર્ડલી દર 2-3 બોયઝ, અને એ પણ પેલા બ્રધર ને ફાધર બનવાનું ભણી રહ્યા હતા. તો એ બિચારા શું પ્રપોઝ કરવાના, એટલે દે વર ઓન, એટલે તમારી લાઈફમાં ભગવાનના ઝોનમાં. હા, હાલ તમારી લાઈફમાં લવ નથી? લવ ઇઝ એવરીવેર. લવ ઇઝ સો, યુ ડોન્ટ ગેટ મી ધેર, ધરતી. તો તમારો લાઈફ પાર્ટનર હશે યા હોય તો શું તમે આશા રાખો છો કે કેવો હોવો જોઈએ, કેવી ક્વોલિટીઝ શાંતિ. એ કોઈ તમે બિયોન્ડ પાર્ટનર, હોય, રીચ હોય, તમારે શું જોઈએ છે? એની રિલેશનશિપ શુડ ગિવ મી પીસ. દેટ ઇઝ માય બેઝિક ફંડામેન્ટલ. કોઈ પણ રિલેશનશિપ, સપોર્ટ હું બધું જાતે કરી લઈશ, મારે નથી Only જોઈતું. mental peace. ખાલી શાંતિ જોઈએ મને લાઈફમાં. કોઈ પણ સંબંધમાં હું મારા ત્યાં જે કામ કરે છે, માય ઇવન પીપલ વર્કિંગ અંડર મી, તો આઈ ફીલ ધ વાઇબ. ઇફ આઈ ડોન્ટ ગેટ પીસ, મને રાતે 8 વાગે ફોન કરીને કહેતો કે મેમ આનું શું થશે, તો હું કહું ભાઈ તું કાલથી ના આવીશ, તું રહેવા દે, તારાથી નહીં થાય. આઈ નીડ પીસ. એટલે જે કરો એ કરો, ના, જે કરો એ બી ના કરો પ્લીઝ. જે કરો એવું બી નહીં, પણ any relationship should give you peace, be it your colleagues, be it anybody on this planet earth. If you have not reached that level, then there is no point being with that person. ઓકે, રેપિડ ફાયર કરીએ આપણે. એવા ક્વેશ્ચન છે, તમારે તરત જ એના આન્સર કરવાના છે. Understood. વર્કઆઉટ કે શૂટિંગ, શું વધારે તમને ગમે? Workout. ઓકે, ઉત્સવ નાયકને એક શબ્દમાં કહો. Notorious. આસિફ સિલાવતને? Dedicated. ઓકે, તમારો ડ્રીમ રોલ કેવો હોવો જોઈએ? કોઈ એક્શન હિરોઈન કે કોમેડિયન? કોપ બનવું છે કાં તો કોઈ ગુંડી બનવું છે. જો તમારે એક રહસ્ય છુપાવવું હશે તો ક્યાં છુપાવશો? તો હું તમને થોડી પહેલાં તો કહીશ જ નહીં ને કે હું ક્યાં છુપાવું છું, તમે શોધી ના કાઢો. તો પણ તમારે છુપાવવું હોય તો આઈ થિંક આઈ વિલ ટેલ ટુ માય ડેડ. મારા પપ્પા, એમના સિવાય તો કોઈને ના કહું. સૌથી વધુ તમને શું જોવું ગમે? ઇન્સ્ટાગ્રામ રીલ છે, મૂવી છે, પોડકાસ્ટ છે, શું? એક સાથે, જેમ કે મારા ફોનમાં ઘણીવાર રીલ જોતી હોઉં અને બાજુમાં મારા લેપટોપમાં પોડકાસ્ટ ચાલતો હોય, એટલે હું બહુ જ મલ્ટીટાસ્કિંગ માણસ છું. ઓ યોર ફેવરેટ ડિશ? દાળ ઢોકળી, બટ અનફોર્ચ્યુનેટલી માય મોમ ઇઝ નો મોર. બાકી મને એની જ દાળ ઢોકળી ભાવે ઓલવેઝ. બધાને ફિટનેસ વિશે શું ટીપ આપશો? Enjoy your life and that will lead you to the best fitness and the best version possible. Be true to yourself. અને ફિટ રહેવું જરૂરી છે? ફિટ રહેવું કમ્પલસરી છે, કારણ કે આપણે જ્યારે 30sમાં આવીએ, 20sમાં આવીએ કે ઇવન લેટર ઓન, વી ડોન્ટ રિયલાઇઝ કે વી આર પ્રિપેરિંગ ourselves ફોર ધ 70s, ફોર ધ 80s. અનફોર્ચ્યુનેટલી તમે ઘણા મીમ્સ જોયા છે કે જે ઇન્ડિયન સિનિયર્સ હોય છે એ લોકો લાકડી લઈને ચાલતા હોય, સ્ટ્રેચર લઈને ચાલતા હોય, વ્હીલચેરમાં જતા હોય, અને જે અબ્રોડના સિનિયર્સ હોય છે તો એ લોકો ફટફટ ચાલતા હોય. એનું રીઝન એક જ છે કે જ્યારે યુથમાં એ લોકો એક્ટિવ હોય છે ત્યારે આપણે બધા અહીંયા 9 to 5 જોબ કરીને બેસી રહ્યા લાઈક છીએ. અહીંયા જોઈ લો ને, શિલ્પા શેટ્ટી છે, મલાઈકા અરોરા Yes. છે, એજના એ લોકો કેટલા ફિટ એન્ડ ફાઇન દેખાય છે, અને એ જ આપણે નોર્મલ જે અત્યારે ઘરમાં જોઈએ, કોઈની વાઈફ હોય યા મમ્મી, તો કેટલું એજ ડિફરન્સ દેખાય કે એ ઓલ્ડ લાગે છે ને પેલા યંગ લાગે છે. એનું એક રીઝન એ બી છે કે દે વર્ક અ લોટ ઓન ધર કોસ્મેટિક્સ ઓલ્સો. દે ઇન્વેસ્ટ અ લોટ ઇન ધ વે દે લુક. પણ બિયોન્ડ દેટ, યસ, એનો મતલબ એ નથી કે વી શુડ નોટ રિસ્પેક્ટ હાઉ મચ દે વર્કઆઉટ. એટલે વર્કઆઉટનો પાર્ટ ડેફિનેટલી ઇન્સ્પાયરિંગ છે. આપણા ઘરમાં પણ આપણા પેરેન્ટ્સ કે વડીલો કરે જ છે કામ, પણ વધારે ફિટનેસ સેન્ટ્રિક જો કરે તો ઇવન એઝ
the youth abroad, you can stay fit and fine even in India. તો શૂટિંગ પર સૌથી વધુ તમને મજા કોની સાથે આવી? બધા સાથે જ. ઇટ વોઝ ઓલવેઝ ફન. ઓનલી વન પર્સન? ઓનલી વન તો હું ના કહી શકું, તો હું મારી જ જાતને કહું કે આઈ એમ ધ બેસ્ટ. તો પણ કોઈ એવું હશે ને કે તમે શૂટ પતાવ્યા પછી એની સાથે જાઓ? ઓનેસ્ટલી અમારું જો શૂટ અમારું મૂવી ઉત્તરાખંડમાં શૂટ થયું તો બધા એક કહેવાય ને હોસ્ટેલ જેવું હતું. વી વર સ્ટેઇંગ ઓલ ટુગેધર ઇન વન રિસોર્ટ. સો એવું કોઈ એક વ્યક્તિ તો હોય નહીં, બધા સાથે જ હતા અમે. સો દેર ઇઝ નોટ વન પર્સન આઈ કેન નેમ. સેલિબ્રિટી લાઈફનો સૌથી મોટો ફાયદો અને ગેરફાયદો? I love to be celebrated. I've never felt like it as a burden. ફાયદો એ છે કે ધારો કે એરપોર્ટ પર કોઈ ઓળખી જાય તો એક મને અપગ્રેડ આપી દે છે ઘણીવાર, તો આઈ લાઈક ઇટ કે હા ચલો કંઈક ઓળખે છે તો કામમાં આવ્યું મને. થેન્ક યુ સો વેરી મચ, આઈ એમ ગ્રેટફુલ. ગેરફાયદો તો કોઈ નથી. આઈ ડોન્ટ થિંક હોય સો. ને કે તમે એકલા બહાર ના જઈ શકો? એ તો ઇન્ડિયામાં તો તમારે એઝ અ છોકરી એમ પણ અલર્ટ રહેવું પડે. આ કોન્ટ્રોવર્શિયલ સ્ટેટમેન્ટ નથી, આ મારો એક્સપિરિયન્સ છે કે તમે બાય ડિફોલ્ટ વી આર વેરી મચ અલર્ટ ઓલવેઝ એઝ અ ફિમેલ. યુ આર ઓલવેઝ, તમારી બે આંખો અહીંયા છે, બે આંખો અહીંયા છે, બધું તમારું ચાલતું જ હોય. કોણ છે, ક્યાં છે, શું છે, યુ આર ઓલવેઝ અલર્ટ. સો દેટ હેઝ નથિંગ ટુ ડુ વિથ ધ સેલિબ્રિટી. એવરી ગર્લ ઇઝ અલર્ટ. ઓકે, તો ફિલ્મ રહસ્ય વિશે કંઈક કહો ને એના રોલ વિશે. તમારો શું રોલ છે? રહસ્યમ 3 જુલાઈએ રિલીઝ થઈ રહ્યું છે એન્ડ મારું કેરેક્ટરનું નામ છે મહેક અને એનું મર્ડર થઈ જાય છે. સો દેટ ઇઝ મારો બહુ ડિફિકલ્ટ રોલ છે. આઈ એમ અ ડેડ બોડી બટ યા ઇટ વોઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ થિંગ ટુ શૂટ અને બહુ જ મજા આવી. સીન્સ બહુ સરસ છે, કેરેક્ટર્સના ઇન્ટરેક્શન્સ બહુ જ સરસ છે. સો ઇટ વોઝ ઓલવેઝ ફન ટુ શૂટ. અમે ઉત્તરાખંડમાં શૂટ કર્યું છે, ઘણા બિટ્સ એન્ડ પીસીસ અમદાવાદમાં શૂટ થયા છે. એક્સપિરિયન્સ કેવો રહ્યો તમારો? વન્ડરફુલ. ઇટ વોઝ અ ગ્રેટ એક્સપિરિયન્સ. કારણ કે આઈ હેવ નોટ ડન સચ અ રોલ કે જ્યાં there are a lot of shades to this character કે જેમાં એ બોસી છે, જેમાં એ સમજુ પણ છે, નાઇવ છે અમુક વસ્તુઓમાં. સો there are various shades to the character. ઓકે, તો તમારા મૂવી વિશે ઓડિયન્સને કંઈ કહેવું હોય તો શું કહેશો? ઇટ્સ અ ફન મૂવી એટલા માટે કારણ કે આ એક એવું મર્ડર મિસ્ટ્રી છે કે જે ઘણીવાર આપણે વર્લ્ડ સિનેમાને એન્જોય કરીએ છીએ, પણ આપણી ભાષામાં મૂવીઝ આપણે આવા નથી જોતા કે જે વર્લ્ડ સિનેમા લેવલના હોય. તો યુ વુડ રિયલી એન્જોય વોચિંગ ઇટ બિકોઝ ઇટ હેઝ લોટ ઓફ શેડ્સ, લોટ્સ ડિફરન્ટ શેડ્સ જે તમે વિચાર્યા પણ નહીં. તમને એવું થશે કે અચ્છા આ આવું એંગલ છે. ઓકે, સો આઈ ડોન્ટ વોન્ટ ટુ ડિસ્ક્લોઝ અ લોટ ઓફ થિંગ્સ બટ પીપલ શુડ વોચ એન્ડ એક્સપિરિયન્સ ઇટ. સપના, તમારી સાથે વાત કરવાની બહુ મજા આવી. ટાઈમ ક્યાં જતો રહ્યો ખબર જ ના પડ્યો. લાઇકવાઇઝ ધરતી, મજા આવી. થેન્ક યુ. સો ગાઈસ, આપણે સપના વ્યાસને મળ્યા. એક એવી પર્સનાલિટી જેના લાખો લોકો દીવાના છે. તેમના લુકના, તેમના ફિટનેસના ઘણું બધું શીખવાડ્યું છે તેમને લોકોએ. તમારે પણ એમને કંઈ પૂછવું હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો તમારો સવાલ. તો એમની ફિલ્મ જરૂર જોવા જશો, રહસ્યમ, જે આવનારી 3 જુલાઈએ રિલીઝ થવાની છે. કંઈક નવું જોવા મળશે. અત્યાર સુધીની જેટલી ગુજરાતી ફિલ્મ છે એના કરતાં કંઈક ડિફરન્ટ જોવા મળશે. બોલિવૂડ હોલિવૂડને ટક્કર આપે એ પ્રકારની ફિલ્મ કહી શકાય, કેમ કે એક અલગ જ મિસ્ટ્રી અંદર જોવા મળવાની છે. તો અત્યારે પોડકાસ્ટમાં બસ આટલું જ. બાય બાય.